કેશોદની આદર્શ નિવાસી શાળામાં જૂનાગઢ જિલ્લા કક્ષાના શાળાકીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ ગઈ। કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। પસંદગી પામેલા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી મેડલ મેળવશે તેવી આશા છે। શાળાકીય રમતોત્સવ 2023 અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા અંડર 14, 17 અને અંડર 19 વર્ષના વય જૂથના ખેલાડી ભાઈઓ તથા બહેનોની વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા DLS સ્કૂલમાંથી આવેલ છું। અમે આજે જિલ્લા કક્ષાએ કેશોદમાં શ્રી આદર્શ નિવાસી વિદ્યાલયમાં રમેલ છે। અમને આજે ખૂબ જ આનંદ થયો છે અને અમે તેમાં વિજેતા પણ થયેલ છે। આવી જ રીતે સરકાર દ્વારા આવી આયોજન થતું રહે। જીતશે ગુજરાત। રમતોત્સવ જૂનાગઢ વોલીબોલ સ્પર્ધા આજે આદર્શ નિવાસી શાળાના કેમ્પસની અંદર જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધા શાળાકીય રમતોત્સવ 2023 અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને આદર્શ નિવાસી શાળાના સૌજન્યથી આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધાની અંદર અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ મળી કુલ 32 જેટલી ટીમોએ ખૂબ મોટી સંખ્યામાં જુદા જુદા તાલુકામાંથી ભાગ લીધો છે। આગામી દિવસોની અંદર આ સ્પર્ધાની અંદર જે વિજેતા ટીમો છે આગામી દિવસોમાં ગુજરાતની અંદર રાજ્ય કક્ષાએ ભાગ લઈ અને જૂનાગઢ ગ્રામ્યને ખૂબ બહોળી સંખ્યામાં મેડલો અપાવશે એવી મને આશા છે। આ સાથે સૌ ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું।